નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સંસ્કૃતના પ્રથમ વંદના જે પ્રથમ સેમેસ્ટરમાં આપ્યું છે તેનું સંપૂર્ણ આપણે ગાન કરીશું અને તેની સાથે આપેલા શ્લોકનો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં ભાષાંતર પણ સમજૂતી સાથે મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે સંસ્કૃત અને અન્ય વિષયના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રો લાલ કલરનું જે સબસ્ક્રાઇબનું છે તે બટન ખાસ દબાવી દેવું। વંદના પેલો આપણો અહીં શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ। હવે આપણે તેનું ગુજરાતી ભાષાંતર મેળવીશું। જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે તેમને નમસ્કાર, તેમને નમસ્કાર, તેમને વારંવાર નમસ્કાર હોજો। મિત્રો, આપણે સરસ્વતી માતાને આજે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આ શ્લોકનું કંઠસ્થ કરીએ છીએ અથવા તો ગાન કરીએ છીએ। તો સરસ્વતી માતાજીની ઉપાસના કરવા માટે તમારે આ શ્લોક જે છે તેનું દરરોજ તમે જે છે તે ગાન કરતા રહેવું જોઈએ। બીજો શ્લોક છે, પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યાયમી સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃતમ માતરમ। તો હંમેશા આપણે સંસ્કૃત વાંચું છું, હંમેશા સંસ્કૃત બોલું છું, સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું। તો આ શ્લોકની અંદર સંસ્કૃત ભાષા જે આપણી છે તેનું મિત્રો ગુણગાન કરવામાં આવ્યા છે અને આપણે પણ શીખ્યા કે સંસ્કૃત એકદમ સહેલી ભાષા છે અને એના શબ્દો પણ આપણને ગમે છે અને વારંવાર આવા શ્લોકનું ગાન કરવું હોય તો પણ આપણને ગમશે। ત્યાર પછી આગળ વાત કરીશું, શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ તરે નમસ્તુતે તે। હે દીપ જ્યોત, શુભ, કલ્યાણ, સ્વચ્છ અને ધન સંપત્તિ આપ, મારા મનમાં રહેલી શત્રુ ભાવનાનો વિનાશ કર, તેથી તને નમસ્કાર હો। મોકમ કરોતિ વાચલમ પંગુ લઘયતે ગિરમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ। તો મિત્રો, આપણે કૃષ્ણ ભગવાનને જ્યારે સ્તુતિ કરતા હોઈએ ત્યારે આ શ્લોક જે છે તેનું ગાન કરીએ છીએ। જેની કૃપા મૂંગાને પણ બોલતા કરી દે છે, પાંગળાને પહાડ ઓળંગવાવે છે, તે પરમ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને હું વંદન કરું છું। વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે ચિત્રપદાની 1 થી 3નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો।